ભારતભરમાં સ્વચ્છતા અભિયાન ભારે વેગ પકડી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાનો સંદેશ લેવા માટે આજે પાલનપુર ખાતે યોજાયેલી મિની મેરેથોન દોડને વ્યાપક આવકાર મળ્યો હતો। ગુજરાત સરકારના આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરી સહિત અન્ય અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ પણ આજે આ મિની મેરેથોન દોડમાં ભાગ લઈ નગરજનોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો। પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ પાલનપુર શહેરને ક્લીન અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાના આશયથી યોજાયેલી આ મિની મેરેથોન દોડને આજે સવારે મંત્રી શંકરભાઈ ચૌધરી ઉપરાંત જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના પ્રમુખ શિરીષભાઈ મોદી, જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ચૌધરી, પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પડિયાર, જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી હરેશભાઈ ચૌધરી તેમજ પાલનપુર શહેર ભાજપ પ્રમુખ નગીનદાસ મોદી સહિત અન્ય અગ્રણીની ઉપસ્થિતિમાં પાલનપુરની જીડી મોદી કોલેજ સંકુલ ખાતેથી પ્રસ્થાન કરાવાયું હતું। 3, 5 અને 10 કિલોમીટર એમ 3 વિભાગમાં યોજાયેલી આ દોડમાં મંત્રી શંકરભાઈ ચૌધરી ઉપરાંત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત 5000 જેટલા દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વચ્છતાની જાળવણી માટે પાલનપુર વાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો। આજે પાલનપુર ખાતે સ્વચ્છતાની જાળવણીના સંદેશ સાથે યોજાયેલી આ મિની મેરેથોન દોડ સ્પર્ધામાં જોડાયેલા મંત્રી શંકરભાઈ ચૌધરીએ પાલનપુરની મિની મેરેથોન દોડના આયોજનને આવકારી સ્વચ્છતા જાળવવાની બાબતને જીવનશૈલી સાથે વણી લેવા આહવાન કર્યું હતું। સ્વચ્છતાની બાબતમાં હવે બનાસકાંઠા જિલ્લો પણ પાછળ રહેવા નથી માંગતો। પાલનપુરની શાળા કોલેજોએ સંયુક્ત રીતે મળીને દોડે પાલનપુરના સ્લોગન સાથે સ્વચ્છતા જળવાય, પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટેની અવેરનેસ આવે તેની એક દોડનું આયોજન કર્યું। તેના સહયોગી રહેવાનો આનંદ થયો। સાથે સાથે શ્રમનો મહિમા જળવાય। આજે બેઠાડું જીવન થઈ ગયું છે ત્યારે નાનપણથી જ દોડવા માટેની ટેવ કેળવાય તો શારીરિક શ્રમ માટે, શારીરિક અવસ્થા માટે પણ ખૂબ સારી બાબત કહેવાય। એટલે તરુણોની અંદર આ પ્રમાણેનો નવો મેસેજ આપવાનું કામ જે શાળા કોલેજ પરિવારોએ કર્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન। ધીમે ધીમે બનાસકાંઠા જિલ્લો પણ બાકીના જિલ્લાઓની હરોળમાં આવવાનો પ્રયત્ન કરવા તત્પર થઈ રહ્યો છે। હું માનું છું કે અવેરનેસ એક નવું આયામ ગણાશે।